કેમ છો બધા લર્નર્સને? આશા કરું છું તમને મજા આવતી હશે મારા વિડીયોઝમાં. અને જાણું છું ઘણું બધું લેટ થઈ ગયું છે, 2-3 વીક્સ નીકળી ગયા છે, પણ હું થોડોક હમણાં બિઝી હતો, એના વજહથી જલ્દીથી વિડીયોઝ ન લઈ આવી શક્યો. ચાલો તો જલ્દીથી સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ. એની અંદર જાવાસ્ક્રિપ્ટની અંદર નંબર્સ શું છે, ઇન્ટીજર્સ શું છે અને એરે શું છે. બરાબર, નંબર, ઇન્ટીજર અને એરે, 3 કન્સેપ્ટ આપણે આજે કવર કરશું. બરાબર, સૌથી પહેલા જાવાસ્ક્રિપ્ટમાં નંબર્સ એન્ડ ધેર મેથડ્સ. બરાબર, નંબર્સમાં આપણે ક્યારે પણ નંબર્સનો ખ્યાલ આવે કે સૌથી પહેલા આપણે મગજમાં જ આવતું હોય કે એક નાન કરીને એક વસ્તુ હોય છે. જે ડેવલપર્સ હશે એમને ખબર હશે કે એ નાન ઘણી વાર એરર આવતી હોય કે નાન આવતું હોય. એનો મતલબ શું છે? નાનનો મતલબ છે નોટ અ નંબર, કે કોઈ પણ નંબર છે એમાં નંબર અસાઇન નથી થયું. બરાબર, તો નોટ અ નંબર એમાં એરર આવે. હવે નાન છે ને એ એક જાવાસ્ક્રિપ્ટનો રિઝર્વ કીવર્ડ છે. બરાબર, જે કે ઇન્ડિકેટ કરે છે કે નંબર છે એ લીગલ નંબર નથી. બરાબર, ફોર એક્ઝામ્પલ નીચે જો અહીંયા એક ડેમો દીધેલો છે. ડેમોમાં શું કીધું છે કે ટ્રાઇંગ ટુ ડુ અર્થમેટિક વિથ અ નોન ન્યુમરિક સ્ટ્રિંગ will result in none, not a number. બરાબર, ફોર એક્ઝામ્પલ લેટ x ઇક્વલ ટુ 100 છે એ નંબર છે. બરાબર, અને એ નંબર ડિવાઈડ બાય એઝ અ સ્ટ્રિંગ, એટલે કંઈક નંબરને આપણે ડિવાઈડ કર્યું એઝ અ સ્ટ્રિંગથી, તો એ તો પોસિબલ નથી. બરાબર, હવે ડિવાઈડ તો થશે નહીં, પણ એની અંદર નાન આવી જશે. સમજાણું? બીજો એક્ઝામ્પલ કે ઇફ ધ સ્ટ્રિંગ ઇઝ ન્યુમરિક ધ રિઝલ્ટ વિલ બી નંબર. ફોર એક્ઝામ્પલ લેટ x ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય સ્ટ્રિંગમાં 10 છે. બરાબર, તો રિઝલ્ટ એનું આવ્યું 10. શું કામ? કેમ કે સ્ટ્રિંગ છે 10. બરાબર, એને એ એઝ અ નંબર ટ્રીટ કરી લીધું એ ટાઈમ. તો એવું જાવાસ્ક્રિપ્ટની અંદર પોસિબલ છે કે તમે જે સ્ટ્રિંગ છે, બરાબર, એના પર એની અંદર જો નંબર હશે તો એ નંબર ટ્રીટ કરી લેશે. બરાબર, હવે નેક્સ્ટ છે યુ કેન યુઝ ધ ગ્લોબલ JS ફંક્શન is none to find out if a value is not a number. જો એ વેલ્યુ નંબર છે કે નહીં તમને ચેક કરવું છે તો ઇઝ નાન કરીને મેથડ આવે છે. બરાબર, એ તમે યુઝ કરી શકો છો જો એ નંબર હશે. બરાબર, એટલે જો ઇઝ નાનનો મતલબ શું કે જો નાન છે તો ટ્રુ આપશે અને ફોલ્સ આપશે. સમજાઈ ગયું? ફોર એક્ઝામ્પલ નીચે જે એક્ઝામ્પલ છે એમાં શું લખ્યું છે? લેટ x ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય એપલ એઝ અ સ્ટ્રિંગ છે. બરાબર, તો ઇઝ નાનમાં હું ઈ એક્સ ને નાખીશ તો એની અંદર ટ્રુ આવશે. શું કામ? કેમ કે નાન આવ્યું. સમજાઈ ગયું? આ વસ્તુ તમને જ્યારે પણ યુઝ કરવી હોય તમે કરી શકો છો. નેક્સ્ટ છે જેએસ નંબર. જેએસ નંબરમાં મેથડ્સ શું છે, એની મેથડ્સ શું છે. બરાબર, હવે મેજરલી આ 3 મેથડ યુઝ થાય છે: ટુ સ્ટ્રિંગ, ટુ ફિક્સ અને ધ વેલ્યુ ઓફ કરીને. બરાબર, હવે ટુ સ્ટ્રિંગ શું કરે છે કે ટુ સ્ટ્રિંગ મેથડ રિટર્ન્સ અ નંબર એઝ અ સ્ટ્રિંગ. હવે એ કોઈ પણ ધારો કે અહીંયા દીધેલું છે x ઇક્વલ ટુ 1 2 3. બરાબર, x ઇક્વલ ટુ 1 2 3 છે. બરાબર, હવે x ડોટ ટુ સ્ટ્રિંગ કરશું ને તો એનું તમે આમ સાઈડ જોઈ શકો છો. અહીંયા એને કર્યું છે 1 2 3 છે, પણ સ્ટ્રિંગની અંદર છે, સિંગલ કોટની અંદર છે. સમજાણું? ટુ સ્ટ્રિંગ કરો એટલે એ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખે. બરાબર, એક નંબરને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું હોય તો ડોટ ટુ સ્ટ્રિંગ કરવાનું તો એ થઈ જાય. બરાબર, એનું ઊંધું કરવું હોય તો પાર્સિન્ટ આપે. એ આપણે આગળ સમજશું કે સ્ટ્રિંગને નંબરમાં કન્વર્ટ કરવું હોય તો પાર્સિન્ટ આપે. એ આપણે આગળ આવશે. બરાબર, પછી છે ટુ ફિક્સ. ટુ ફિક્સ શું કરશે કે ટુ ફિક્સ રિટર્ન્સ અ સ્ટ્રિંગ with the number written with a specific number of the decimals. એટલે એ ડેસિમલ્સ ધારો કે ટુ ફિક્સ આપણે કર્યું કોઈ નંબરની અંદર, જેમ કે એક એક્ઝામ્પલ છે અહીંયા x ઇક્વલ ટુ 9.654. બરાબર, x ડોટ ટુ ફિક્સ એની અંદર મેં 2 લખ્યું તો એ શું કરશે કે 2 ડેસિમલ સુધીનું જ આપણે એ દેખાડશે એની અંદર. ફોર એક્ઝામ્પલ 9.656 છે એની જગ્યાએ 9.66 કર્યું, રાઉન્ડ ઓફ કરીને દેખાડશે. બરાબર, એટલે ટુ ફિક્સ ક્યારે યુઝ કરવાનું કે તમને કોઈ પણ નંબરને સ્પેસિફિક ડેસિમલ્સમાં જ દેખાડવું છે. ડેસિમલ્સ એટલે ડોટ પછીના જે વેલ્યુ છે ને ડેસિમલ, હું ડેસિમલ કહું છું, તો ડોટ પછી તમને 2 ડિજિટ દેખાડવા છે તો ટુ ફિક્સની અંદર તમે એ કરી શકો છો. બરાબર,
પછી છે વેલ્યુ ઓફ શું કરશે કે વેલ્યુ ઓફ રિટર્ન્સ અ નંબર એઝ અ નંબર. ફોર એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ શું કહે છે અહીંયા કે લેટ એક્સ ઇક્વલ ટુ 1 to 3, બરાબર, અને એક્સ ડોટ વેલ્યુ ઓફ તમે કરશો તો વેલ્યુ ઓફ નું આન્સર આવશે 1 to 3. આ ક્યારે યુઝ થાય કે ફોર એક્ઝામ્પલ કંઈક એવો ફંક્શન છે જે નંબર રિટર્ન કરે છે, તો કંઈક કારણસર એમાં સ્ટ્રિંગ રિટર્ન થઈ જાય. તમે વેલ્યુ ઓફ ચેક કરી શકો કે ભાઈ વેલ્યુ ઓફ એની શું છે. સ્ટ્રિંગ એઝ અ નંબર છે તો ઠીક છે, સ્ટ્રિંગ છે તો તમે કંઈક એમાં લોજિક અલગ કરવું હોય તો કરી શકો છો, બરાબર. નેક્સ્ટ, જેએસ નંબરની અંદર કન્વર્ટ ટાઈપ શું છે કે ફોર એક્ઝામ્પલ, હવે એમાં 3 વસ્તુ છે: નંબર મેથડ, પાર્સઇન્ટ મેથડ અને પાર્સ ફ્લોટ મેથડ. આ પાર્સઇન્ટ મેં હમણાં જ કીધું થોડી વાર પહેલા, બરાબર. હવે નંબર મેથડ શું છે? તો નંબર મેથડ કેન બી યુઝ ટુ કન્વર્ટ જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ્સ ટુ નંબર્સ. જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ્સને એ નંબર્સમાં કન્વર્ટ કરી દેશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા નંબર કરીને કીવર્ડ છે, નંબરમાં એન કેપિટલ છે. નંબર 10 ઇક્વલ ટુ, આ જે એક્ઝામ્પલ છે એમાં લખેલું છે 10. નંબર કરીને એક મેથડ છે, એની અંદર 10 તમે એઝ અ સ્ટ્રિંગમાં પાસ કરી દીધી તો એ રિટર્ન 10 કરશે. એની જ જગ્યાએ કોઈ x ઇક્વલ ટુ 10 એઝ અ સ્ટ્રિંગમાં છે ને x તમે નંબરની અંદર પાસ કરી દેશો તો એ સેમ રિઝલ્ટ આવશે, બરાબર. હવે આવે છે પાર્સઇન્ટ. પાર્સઇન્ટ શું કરશે કે parses a string and returns the whole number. Spaces are allowed, only the first number is returned, બરાબર. હવે પાર્સઇન્ટની અંદર તમે કોઈ પણ સ્ટ્રિંગની અંદર કંઈ પણ નંબર લખો છો તો એ એઝ અ શું કહેવાય, જો સ્ટ્રિંગની અંદર કંઈ નંબર છે તો એની ટાઈપ ચેન્જ કરીને નંબર કરી નાખશે, બરાબર. એટલે પાર્સ કરશે ઇન્ટીજરમાં, એમ કહેવા માંગે છે, બરાબર. અને જો તમે સ્પેસ કરીને લખો છો, ફોર એક્ઝામ્પલ પાર્સ ઇન્ટ 10 સ્પેસ 10, તો એનો જવાબ 10 જ આવશે. શું કામ? કેમ કે પેલું જે છે ને સ્પેસ પહેલા, જો અંદર સ્પેસ છે તો સ્પેસ પછીનું કંઈ નહીં ગણે, પહેલી સ્પેસ પછીનું, બરાબર. ધારો કે 10 સ્પેસ 10 સ્પેસ 10 છે તો પહેલી સ્પેસ પછીનું કંઈ નહીં ગણે, ખાલી 10 જ એનો જવાબ આવશે. સમજાઈ ગયું? ક્લિયર? પાર્સ ફ્લોટ શું છે? સેમ પાર્સિંગ છે એ ઇન્ટીજરમાં કન્વર્ટ કરે, તો પાર્સ ફ્લોટ છે એ ફ્લોટિંગ વેરિયેબલમાં કન્વર્ટ કરે. ફોર એક્ઝામ્પલ, તમે આ જે નીચે એક્ઝામ્પલ છે સ્પેસીસ આર અલાઉડ, એટલે એ બધી સેમ વસ્તુ જ છે. ઓનલી ધ ફર્સ્ટ નંબર ઇઝ રિટર્ન, એ સેમ જ છે. હવે પાર્સ ફ્લોટની અંદર 10.33 એવું છે, બરાબર. હવે એ તમે પાર્સ ફ્લોટની અંદર નાખશો 10.33 ને એઝ અ સ્ટ્રિંગમાં, તો રિટર્ન કરશે 10.33. એટલે એ શું કરશે કે પર્ટિક્યુલર જે સ્ટ્રિંગ છે એમાં ડોટ પછીની જે વેલ્યુઝ છે એ પર એમાં કવર કરશે. પણ 10.33 તમે પાર્સઇન્ટમાં નાખશો તો એ કેસમાં ખાલી 10 જ રિટર્ન કરશે. ક્લિયર? ધારો કે પાર્સ ફ્લોટની અંદર ખાલી 10 નાખ્યું તો એમાં રિટર્ન કરશે 10.00, બરાબર. ક્લિયર? આગળ વધીએ. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર એરે એન્ડ ધેર મેથડ્સ, એરે અને એના મેથડ્સ આપણે સમજીશું નેક્સ્ટ, બરાબર. હવે એરે કેને કહેવાય? કે એરે કેન હોલ્ડ મોર દેન વન વેલ્યુ. એકથી વધારે વેલ્યુ એ હોલ્ડ કરતો એક વેરિયેબલ, એટલે એને એરે કહી શકો. ફોર એક્ઝામ્પલ, કોન્સ્ટન્ટ કાર ઇક્વલ ટુ સેબ, વોલ્વો એન્ડ BMW. આવી રીતે 3 સ્ટ્રિંગ છે જે એક જ વેરિયેબલની અંદર અસાઇન થયેલી છે, બરાબર. તો એ જો એરે બનાવો ને તમે, બરાબર, એક લોજિક છે, એરે બનાવો ને તમે તો એમાં એમ્પ્ટી સ્ક્વેર બ્રેકેટ, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ સ્ક્વેર બ્રેકેટ હોવા જોઈએ કમ્પલસરી, કઈ એરે ન ગણે. સમજાણું? હવે કીવર્ડ ન્યૂ શું કરશે કે ફોર એક્ઝામ્પલ આ સેમ કોન્સ્ટ કાર ઇક્વલ ટુ ન્યૂ એરે નામનું એક શું કહેવાય કીવર્ડ છે જેમાં એ કેપિટલ છે, બરાબર. ન્યૂ એરેની અંદર તમે આ 3 વસ્તુ નાખી દેશો ને કોમા સેપરેટમાં, તો એ વસ્તુ એ એઝ અ એરે ટ્રીટ કરશે એને, બરાબર. હવે એક્સેસ કરવું હોય એરે એલિમેન્ટને તો ઇન્ડેક્સ થ્રુ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે કોન્સ્ટ કાર ઇક્વલ ટુ સેબ, વોલ્વો ને BMW એવું કર્યું છે. લેટ કાર ઇક્વલ ટુ કાર ઓફ 0 કરશું તો કાર ઓફ 0 માં શું આવશે? SAAB, સેબ આવશે, બરાબર. કાર ઓફ 1 કરશું તો વોલ્વો આવશે, વોલ્વો સોરી. અને કાર ઓફ 2 કરશું તો BMW આવશે. હંમેશા ધ્યાન રાખવાનું 0 થી ઇન્ડેક્સ થી સ્ટાર્ટ થશે, પછી 1 થી થશે અને પછી 2 થી થશે. 0 1 2 એટલે એની ઇન્ડેક્સ છે ને 0 થી સ્ટાર્ટ થાય, યાદ રાખવાનું. એ પોઈન્ટ અહીંયા લખેલો છે. એરે ઇન્ડેક્सेस સ્ટાર્ટ વિથ 0, બરાબર. નેક્સ્ટ, જેએસ એરે મેથડ્સ, બરાબર. એના મેથડ્સ શું છે? તો
તો એક છે એરે ડોટ લેન્થ. એરે ડોટ લેન્થ કરશું ને આપણે તો એ શું કરશે કે પર્ટિક્યુલર જેટલા એની અંદર આઇટમ્સ છે ને એનો કાઉન્ટ આપી દેશે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે સાઇઝ ઓફ એરે એ કરે છે. બનાના ઓરેન્જ એપલ છે એમાં સાઇઝ ઇક્વલ ટુ શું કર્યું છે, ફ્રૂટ્સ ડોટ લેન્થ કર્યું છે અહીંયા. તો ફ્રૂટ્સ ડોટ લેન્થ છે એમાં 4 આપી દીધું કેમ કે અહીંયા 4 આઇટમ્સ છે, બરાબર. નેક્સ્ટ છે પુશ. પુશ શું કરશે કે નવો એલિમેન્ટ છેલ્લે પુશ કરી નાખશે, બરાબર. પુશ ફ્રૂટ ડોટ પુશ છે, આની અંદર એક મિસ્ટેક થઈ છે, આની અંદર કંઈક સિંગલ કોટમાં કે ડબલ કોટમાં કંઈક આવશે, કીવી કે એવું કંઈક આવશે, બરાબર. એ કીવી અહીંયા પુશ કર્યું છે તો ઓટોમેટિક અહીંયા જો અહીંયા અસાઇન થઈ ગયું છે, બરાબર. એટલે એ પુશ કરશે એટલે એ નવામાં અસાઇન થશે, સમજાઈ ગયું. હવે પોપ આવ્યું. પોપમાં કંઈ પણ અંદર વચ્ચે દેવાનું નથી, બરાબર. પોપમાં શું કરશું આપણે કે ફ્રૂટ્સ ડોટ પોપ કરશું એટલે જે છેલ્લે છે લાસ્ટ એલિમેન્ટ જોઈએ લખેલું લાસ્ટ એલિમેન્ટ ઓફ ધ એરે છે એને રિમૂવ કરશે. એટલે ઉપરનો આ કેસ છે એમાં કીવી કાઢવું હોય તો પોપ કરી નાખવું એટલે એ કીવી નીકળી જશે, સમજાણું. આ એકચ્યુઅલી આ જે છે ને એ ઉપરના આમાંથી એ કર્યું છે. એટલે બનાના અહીંયા છે, ઓરેન્જ છે, એપલ છે ને મેંગો છે, બરાબર. તો અહીંયા મેંગો નીકળી ગયો જો પોપ કરીએ તો, સમજાણું. સેમ વસ્તુ આ પોપ થઈ ગઈ. પુશ એટલે એડ કરશે, પોપ એટલે રિમૂવ કરશે. પુશ છેલ્લે કરશે, પોપ એ છેલ્લે કરશે, ક્લિયર. હવે એરેની અંદર એ ટુ સ્ટ્રિંગ મેથડ આવે છે. જેમ આપણે નોર્મલ ટુ સ્ટ્રિંગ કર્યું હતું તો એ શું કરતા હતા કે નંબરને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરતું હતું. હવે આમાં એ ટુ સ્ટ્રિંગ મેથડ આવે છે. એરે ડોટ ટુ સ્ટ્રિંગ કરશો તમે તો એ શું કરશે, કન્વર્ટ્સ એન એરે ટુ અ સ્ટ્રિંગ ઓફ કોમા સેપરેટેડ એરે વેલ્યુઝ. કોમા સેપરેટેડ એરે વેલ્યુઝમાં એ કન્વર્ટ કરી નાખશે, બરાબર. ફોર એક્ઝામ્પલ ઉપરનો જે આ એક્ઝામ્પલ છે ફ્રૂટ્સ વાળો, આ જ બધામાં યુઝ થયું છે એમ સમજી લેજો. તો અહીંયા શું કર્યું છે મેં, ફ્રૂટ્સ ડોટ ટુ સ્ટ્રિંગ કર્યું તો બધા કોમા સેપરેટેડમાં બધી વસ્તુ અહીંયા લિસ્ટ ડાઉન થઈ ગઈ, સમજાઈ ગયું, ક્લિયર. એરેમાં ટુ સ્ટ્રિંગ કરો તો એ હરેક આઇટમને કોમા સેપરેટ કરીને એ લિસ્ટ ડાઉન કરી નાખશે, અને જો નંબરમાં કરો તો એ એઝ અ સ્ટ્રિંગ કરી નાખશે, ક્લિયર. હવે જોઈન શું કરે છે કે એરે ડોટ જોઈન તમે કરો છો તો જોઈન્સ ઓલ એરે એલિમેન્ટ્સ ઇનટુ અ સ્ટ્રિંગમાં જોઈન કરી નાખે છે. બટ જોઈનની અંદર તમે જે પેરામીટર લખો છો એ પેરામીટર થી જોઈન કરે છે. જેમ કે ટુ સ્ટ્રિંગ લખ્યું તો કોમા સેપરેટ થી કર્યું. આપણો કેસ એવો છે કે કોમાથી નથી કરવું, આપણે સેમિકોલોન થી કરવું છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. તો હું શું કરીશ, ફ્રૂટ્સ ડોટ જોઈન એની અંદર અહીંયા વચમાં સેમિકોલોન લખી દઈશ. જો એ સેમિકોલોન લખીશ તો અહીંયા બધેમાં અહીંયા વચમાં સેમિકોલોન આવશે, ક્લિયર. એટલે જોઈનની વચ્ચે તમે કંઈ પણ બીજું દેવું હોય સ્ટ્રિંગની અંદર કોમા સેપરેટની જગ્યાએ બીજા કંઈકથી આપણે સેપરેટ કરવું હોય તો એ વસ્તુ તમે જોઈનમાં લખી શકો છો, ક્લિયર. આગળ વધુ. હવે જેએસ એરેમાં મેથડ્સમાં કન્ટિન્યુએશન પાર્ટ છે. એરે ડોટ શિફ્ટ કરીને આવે છે. શિફ્ટ શું કરશે કે રિમૂવ્સ ધ ફર્સ્ટ એરે એલિમેન્ટ એન્ડ શિફ્ટ્સ ઓલ અધર એલિમેન્ટ્સ ટુ અ લોઅર ઇન્ડેક્સ. એટલે શું કરશે કે ધારો કે આ જે એક્ઝામ્પલ છે બનાના, ઓરેન્જ, એપલ, મેંગો, બરાબર. એની અંદર ફ્રૂટ્સ ડોટ શિફ્ટ કરીશું તો શું કરશે કે જે પહેલો છે બનાના, બરાબર, બનાના આમાંથી નીકળી જશે ને ઓરેન્જ, એપલ અને મેંગો 3 વસ્તુ બચશે. આની ઇન્ડેક્સ પહેલા 1 હતી તો 0 થઈ ગઈ. આની ઇન્ડેક્સ 1 હતી 2 હતી તો 1 થઈ ગઈ, અને આની ઇન્ડેક્સ 3 હતી 2 થઈ ગઈ, બરાબર. 0 1 અને 2 એક માઇનસ થઈ ગઈ કેમ કે એક રિમૂવ થઈ ગઈ. હવે એની ઊંધું અનશિફ્ટ કરશો તો શું થશે, એડ્સ અ ન્યૂ એલિમેન્ટ ઓફ એન એરે એટ ધ બિગિનિંગ. હવે સમજો, તમે પુશ અને પોપ કરતા હતા તો એ શું કરતું હતું, છેલ્લે કરતું હતું. શિફ્ટ અને અનશિફ્ટ કરશો તો એ પહેલા કરશે. એટલું ડિફરન્સ છે બેમાં, મેજર ડિફરન્સ એ જ છે. પછી અનશિફ્ટની અંદર તમે નવા એડ કરવા તો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા શું કર્યું છે કે એડ્સ અ ન્યૂ એલિમેન્ટ ટુ એન એરેની અંદર નવો એલિમેન્ટ એડ કરવો હોય તો અનશિફ્ટ કરવાનો. હવે અનશિફ્ટમાં વચ્ચે છે ને તમને એક આઈટમ દેવું પડશે, એટલે એ પુશ જેવું થયું પણ પુશ છેલ્લે કરશે, અનશિફ્ટ પહેલા કરશે, બસ એટલું ડિફરન્સ છે. અનશિફ્ટ ઓલ્ડર એલિમેન્ટ્સ, ફ્રૂટ્સ ડોટ અનશિફ્ટ લેમન, તો લેમન પહેલા આવ્યું, પછી બનાના, ઓરેન્જ, એપલ અને મેંગો આવ્યું, ક્લિયર. પછી છે એરે ડોટ કોન્કેટ. કોન્કેટનો મતલબ શું કે બે વસ્તુને જોઈન્ટ કરે, બરાબર. હવે તમે આ જોશો તો અહીંયા મેં બે એરેસ લીધા છે, ગર્લ્સ કરી લીધા છે ABC XYZ કરીને, અને બોક્સ કરી લીધા છે એમાં IJK અને PQR કર્યું છે. હવે ગર્લ્સ કોન્કેટ બોયઝ એટલે ગર્લ્સનો જે એરે છે એમાં જેટલા એલિમેન્ટ છે ધારો કે ABC
અને XYZ છે હું બરાબર, એ બધાની આગળ IJK અને PQR આ બે જે અહીંયા કર્યું છે બોક્સમાં, એની અંદર જોઈન થઈ ગયું છે. એટલે આખો એરે આવો બની ગયો છે. એટલે આનો રિઝલ્ટ છે ને, આનો રિઝલ્ટ એ આવો દેખાતો હશે. ક્લિયર? કોન્કેટ એટલે બે ને જોઈન કરી નાખે. ધારો કે એકમાં 5 એલિમેન્ટ છે, એકમાં 3 એલિમેન્ટ છે, તો એક નવો આખો બનાવી નાખશે 8 એલિમેન્ટનો. ક્લિયર? આ થઈ ગઈ કોન્કેટ. હવે છે સ્પ્લાઇસ. સ્પ્લાઇસ શું કરશે? એડ ન્યૂ આઇટમ્સ ટુ એન એરે. એક નવી આઇટમ એડ કરશે એરેની અંદર. પણ સ્લાઇસનો ઘણીવાર આપણે છે ને રિમૂવ માટે યુઝ કરીએ છીએ, બરાબર? એટલે કોઈ ડિલીટ ફંક્શન, આપણે કોઈ ક્રૂડ ઓપરેશનની અંદર ડિલીટ ફંક્શન કોલ કરો છો, તો એ કેસમાં તમને રિમૂવ કરવું તો એમાં સ્પ્લાઇસ યુઝ થાય છે. એ આપણે આગળ શીખશું મે બી નેક્સ્ટ વિડીયોઝમાં, પણ હમણાં એડનું આપણે જોઈ લઈએ. સ્પ્લાઇસ શું કરશે કે અહીંયા તમને લખવાનું કે ભાઈ કઈ ઇન્ડેક્સ ઉપરથી તમને સ્પ્લાઇસ કરવું છે, તો કે ભાઈ 0th ઇન્ડેક્સ ઉપરથી. પછી કેટલા ડિલીટ કરવા છે, તો કે ભાઈ 0. ડિલીટ એકે નથી કરવા, એટલે 0 લખ્યું છે. ને એના પછી જે કંઈ પણ લખશું ને એ 2th ઇન્ડેક્સથી એડ થશે. એટલે આ એક્ઝામ્પલ જોયું, આમાં બનાના ઓરેન્જ, બનાના 0th ઉપર છે, ઓરેન્જ 1 ઉપર છે, 2th પર એપલ છે. તો એપલની જગ્યાએ હવે અહીંયા 2માં 2 થી ચાલુ થશે અને લેમન અને કીવી એડ થઈ જશે. એટલે શું થશે? બનાના ઓરેન્જ, લેમન કીવી અને એપલ મેંગો એવું થઈ જશે. જો અહીંયા કંઈક લખેલું હશે, આ જો સમજાણું? એટલે એ બે વચ્ચે એડ થઈ ગયા. પણ કઈ ઇન્ડેક્સ થી સ્ટાર્ટ કરવાનું એ પહેલા આપણે ડિફાઇન કરવું પડે સ્પ્લાઇસ ની અંદર. ધારો કે તમને ડિલીટ કરવું છે, એક ખાલી એ ઓવરવ્યુ આપી દઉં છું. ડિલીટ કરવું છે તો આ નવા જે લખેલા છે ને એ લાઈન એ વસ્તુ આવશે જ નહીં. ફ્રૂટ્સ ડોટ સ્પ્લાઇસ, ધારો કે મને 2th ઇન્ડેક્સ ઉપર જે એપલ છે એને કાઢવું છે, આ વાળા એક્ઝામ્પલમાં, બરાબર? 2th ઇન્ડેક્સ પર એપલ છે એને કાઢવું છે, તો હું શું કરીશ? અહીંયા 2 કરીશ, અહીંયા 1 કરી નાખીશ. એટલે એક આઈટમ રિમૂવ કરવી છે ને આ બધું કાઢી નાખીશ. એટલે ફ્રૂટ્સ ડોટ સ્પ્લાઇસ 2,1 એટલે એ એપલ કાઢી નાખશે. ક્લિયર? આગળ વધુ. હવે છે સ્લાઇસ. સ્પ્લાઇસ અને સ્લાઇસ એ બે અલગ અલગ છે, એટલે ધ્યાનથી. સ્પ્લાઇસમાં પી છે અને સ્લાઇસમાં પી નથી, બેમાં ડિફરન્સ છે, યાદ રાખજો, બરાબર? હવે સ્લાઇસ શું કરે છે? સ્લાઇસેસ આઉટ અ પીસ ઓફ એન એરે ઇન્ટુ અ ન્યૂ એરે, બરાબર? હવે અહીંયા શું કરીએ? ફ્રૂટ્સ ડોટ સ્લાઇસ 1 એટલે 1th ઇન્ડેક્સ થી આખો નવો એરે બનાવી દીધો. જો આ જે ઉપરનો એક્ઝામ્પલ છે આ વાળો, એમાં જો બનાના ઓરેન્જ એપલ અને મેંગો એવું છે. હવે અહીંયા શું કર્યું? બનાના કાઢી નાખ્યું, એ 0th ઉપર. 1th થી જે કંઈ હતું એ બધું લઈ લીધું, એટલે કે ઓરેન્જ, એપલ અને મેંગો એ 3 વસ્તુ એને લઈ લીધી. આવું છે. નેક્સ્ટ છે સર્ચ. JS એરે સર્ચ. સર્ચ શું કરે છે કે તમને કોઈ પણ એરેની અંદર કંઈક સર્ચિંગ કરવું હોય, બરોબર, તો એની અમુક મેથડ્સ છે, એ આમાં સમજાવી છે. હવે જાવાસ્ક્રિપ્ટ એરે ઇન્ડેક્સ ઓફ ક્યારે યુઝ થાય કે ફોર એક્ઝામ્પલ આપણે ચેક કરવું છે કે પર્ટિક્યુલર એરે છે એપલ ઓરેન્જ એપલ મેંગો, એવી રીતે એપલ 2 વાર આવી ગયું કે વાંધો નહીં. ઇન્ડેક્સ ઓફ એપલ કરશો તમે તો એપલ અંદર છે કે નહીં, જો હશે તો એમાં -1 આવશે, નકા નહીં આવે, બરોબર? જો સોરી નહીં હોય તો -1 આવશે ને, હશે તો કેટલી વાર છે એનો કાઉન્ટ આવશે, બરોબર? એટલે 2 વાર છે તો અહીંયા 2 આવશે. ખબર નહીં, અહીંયા +1 મે બી મારાથી મિસ્ટેક થઈ ગઈ છે, પણ તમે હું કરીને જોજો. ઇન્ડેક્સ ઓફમાં તમારો કેટલી વાર અંદર આવેલું છે એનો કાઉન્ટ આવે. ક્લિયર? હવે અહીંયા શું લખ્યું છે? ધ ફર્સ્ટ આઇટમ હેઝ પોઝિશન 0, ધ સેકન્ડ આઇટમ હેઝ પોઝિશન 1 એન્ડ સો ઓન. આ બધાની પોઝિશન્સ એમાં ડિક્લેર કરશે. એક મિસ્ટેક છે મારી, સોરી સમજાવવામાં. ઇન્ડેક્સ ઓફમાં એ પર્ટિક્યુલર ઇન્ડેક્સ એની કાઉન્ટ કરશે, બરોબર? હવે ઇન્ડેક્સ ઓફ એપલ કર્યું છે તો એપલ સૌથી પહેલા 0th ઇન્ડેક્સ ઉપર છે, બરોબર? તો એ આનો આટલાકનો જવાબ ખાલી 0 આવશે. 0 + 1 છે તો એ 1 આવશે, એવું રીતે સમજાણું? એટલે એક ઇન્ડેક્સ ઓફમાં એક જ ગોતશે અને એની ઇન્ડેક્સ ઈ રિટર્ન કરશે. ક્લિયર? આવું એક મસ્ત વસ્તુ આવે છે વચમાં. જાવાસ્ક્રિપ્ટ એરે ફાઇન્ડ કરીને એક મેથડ આવે છે. એ શું કરશે કે ફાઇન્ડ ની અંદર તમે એક એરે છે, ફોર એક્ઝામ્પલ, જો પહેલા એની ડેફિનેશન માંથી લખો, વેલ્યુ ઓફ ધ ફર્સ્ટ એરે એલિમેન્ટ that passes a test function. એક ટેસ્ટ ફંક્શન પાસ કરશો એની અંદર, ને એના પ્રમાણે એ જે કન્ડિશન હશે એ ફંક્શનની અંદર, એના પ્રમાણે એની
રિઝલ્ટ આવશે. ફોર એક્ઝામ્પલ એક નંબર છે, અહીંયા લખ્યું છે કોન્સ્ટ નંબર ઇક્વલ ટુ 4, 9, 16, 25, 29. બરાબર. હવે નંબર્સ.find ની અંદર વેલ્યુ, ઇન્ડેક્સ અને એરે આવી રીતે 3 પેરામીટર બાય ડિફોલ્ટ આવે છે. એની અંદર વેલ્યુ ગ્રેટર દેન 18 થી મોટી હોય ને એવા જ વેલ્યુનો નવો એરે જોઈએ છે. તો કેટલી વસ્તુ આવશે નવા એરેમાં? 25 ને 29. ક્લિયર? આ ના સમજાય તો તમને બેસિક્સ મેથ્સ સમજવું પડશે, કેમ કે બેઝિક વસ્તુ જ છે આ. જે એરેસ હતું એની અંદરથી તમે કન્ડિશન લઈને એક નવો એરે બનાવ્યો, એટલે એની અંદર તમે ડોટ ફાઇન્ડ આવશે. ક્લિયર? આગળ વધુ. હવે આપણે આવશે જેસ એરે સોર્ટ. સોર્ટ એટલે સોર્ટિંગ સાંભળ્યું ને? સોર્ટિંગ એવું કરશે કે તમારા જે ધારો કે આઈડી છે, બરાબર, આઈડીમાં ફોર એક્ઝામ્પલ નંબર્સ છે 1, 2, 3, 4, 5. હવે એવી રીતે તમને ઊંધું કરવું છે. 1, 2, 3, 4 છે એને તમને 4, 3, 2, 1 કરવું છે, તો એ ડિસેન્ડિંગમાં તમે સોર્ટ કર્યું. અને જો એને પાછું એસેન્ડિંગ કરવું હોય તો 1, 2, 3, 4 થાય તો એ તમે એસેન્ડિંગમાં સોર્ટ કર્યું. એટલે એસેન્ડિંગ ડિસેન્ડિંગ સોર્ટિંગના ટાઈપ છે. બરાબર. તો હવે શું કહે છે અહીંયા? The sort method sorts an array alphabetically સોર્ટ કરવું હોય, બરાબર, તો ડોટ શોર્ટ મેથડ આવે છે. હવે આ સેમ એક્ઝામ્પલ ફ્રૂટ્સ બનાના વાળો, બરાબર, એમાં ડોટ શોર્ટ કરશું તો પેલા એપલ આવી ગયો, પછી બનાના, એ થી એપલ આવ્યો, બી થી બનાના આવ્યો, અને એના પછી એમ થી મેંગો આવ્યો, અને ઓ થી ઓરેન્જ આવ્યો. ક્લિયર? ડોટ શોર્ટ લખશું તો એમને આવી જશે. હવે રિવર્સ એરેની અંદર રિવર્સ ફંક્શન શું કરે છે? રિવર્સ ફંક્શન શું કરે કે તમારા જેટલો પણ 0th ઇન્ડેક્સ ઉપર થી સ્ટાર્ટ થાય છે એને લાસ્ટ ઇન્ડેક્સમાં નાખી દેશે, એટલે આખું રિવર્સ કરી નાખશે. ફોર એક્ઝામ્પલ ફ્રૂટ્સ રિવર્સ કરીશું તો ઉપરનો આ જે એક્ઝામ્પલ હતો, બનાના પહેલા હતો તો અહીંયા બનાના છેલ્લે છે, બરોબર. પછી અહીંયા તમે જોશો ઓરેન્જ સેકન્ડ છે તો આમાં ઓરેન્જ સેકન્ડ લાસ્ટ છે. પછી એપલ ને મેંગો છે તો અહીંયા પહેલા મેંગો છે પછી એપલ છે. સમજો? એટલે આખી જે એરે છે એને રિવર્સ કરવું હોય તો ડોટ રિવર્સ કરીને આવે છે. ક્લિયર? નેક્સ્ટ, સોર્ટિંગ ઓબ્જેક્ટ એરેસ. હવે કોઈ જેસન ઓબ્જેક્ટ છે એને તમને શોર્ટ કરવો હોય તો કેમ કરવાનું? તો શું લખ્યું છે? એક કાર્સ કરીને એક જાવા સ્ક્રિપ્ટનો જેસન એરે છે. જેસન એરે સમજો છો ને? એક આટલો ઓબ્જેક્ટ છે, આ ટાઈપ વોલ્વો અને યર 2016, એ એટલીક વસ્તુ એક જેસન ઓબ્જેક્ટ છે ને આ ઓબ્જેક્ટ કોમા કરીને પાછો નવો ઓબ્જેક્ટ બનાવે છે ને એમાં નવી વેલ્યુ છે. તો આ વસ્તુને તમે એક એરે ની અંદર બાઇન્ડ કર્યો છે. એટલે જો સ્ક્વેર બ્રેકેટ ચાલુ થયો છે, કર્લી બ્રેસીસમાં આટલો ઓબ્જેક્ટ છે, કોમા કર્લી બ્રેસીસમાં બીજો ઓબ્જેક્ટ છે, કોમા કર્લી બ્રેસીસમાં ત્રીજો ઓબ્જેક્ટ છે, ને પછી સ્ક્વેર બ્રેકેટ એન્ડ થાય છે. તો એ જેસન એરે કહેવાય એને. બરોબર? કન્ફ્યુઝ ન થતા, જેસન એરે આપણે બહુ યુઝ થશે આગળ જતા. એટલે જેસન એરે તમને આવડવું જોઈએ. જેસન એરે તમને ન ખબર પડતી હોય તો હજી એકવાર મને કમેન્ટ કરીને ક્યાંય પણ સમજાવવાનું કહેજો. એવું છે તો આપણે આગળ જતા કંઈક અલગ ફોર્મેટમાં હું લેવાનું વિચારું છું. મે બી એક ક્રેશ કોર્સ કરવાનું વિચારું છું કે આનો આખો ક્રેશ કોર્સ હું તમને હજી એકવાર દઉં. મે બી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એવી રીતે 3નું વિચારું છું, પણ જોઈએ. પણ આ વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમને આગળ વધવું હોય. જેસન એરે તો તમને છે ને કે લાઈવ એન્ટરપ્રાઇઝ લેવલની એપ્લિકેશન બનાવશો ને એમાં જેસન એરે આવશે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? હવે અહીંયા શું કર્યું છે? કાર્સ ડોટ શોર્ટ ફંક્શન જ યુઝ કર્યો છે, આ વાળો શોર્ટ ફંક્શન. પણ શોર્ટની અંદર તમે એક ફંક્શન અસાઇન કર્યું. બરોબર? હવે ફંક્શનની અંદર શું કરે છે? એ અને બી છે. હવે એ અને બી છે એમાં રિટર્ન શું કરે છે? એ ડોટ યર માઇનસ બી ડોટ યર. બરોબર? એટલે ઓટોમેટિકલી છે ને યર વાઇઝ શોર્ટિંગ કરી નાખશે. બરોબર? ઓબ્જેક્ટ હોય ને તો ડોટ કરીને કરવાનું, અને એ ડોટ ઓબ્જેક્ટની કી માઇનસ બી ડોટ ઓબ્જેક્ટની કી. હવે એ અને બી શું છે તમને એમ થતું હશે, તો એ ઓટોમેટિક એનું લોજિક બનાવી લે કે ભાઈ એ અને બી એમ સમજો કે ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે આ જે પહેલો ઓબ્જેક્ટ છે એને એ ગણશે ને બીજો ઓબ્જેક્ટ છે ને બી ગણશે. પછી બીજી વારી ફરીને આવશે ત્યારે બીજો ઓબ્જેક્ટ છે ને એ ગણશે ને ત્રીજો ઓબ્જેક્ટ છે એને બી ગણશે. એટલે ઓટોમેટિકલી એનું લોજિક બનાવીને એને શોર્ટિંગ કરીને તમને આપી દેશે. ક્લિયર? હવે જો આ જો કર્યું છે ઈયર વાળું, તો એમાં શું આવ્યું છે? સૌથી પહેલા જે ઉપરનો કેસ હતો એમાં જ ઈયર સૌથી નાનો કયો હતો? 2001 હતો. તો 2000 આ જે એક વાળો છે એ હતો.
તો એ આવે છે જો સાબ ટાઈપમાં સાબ છે ને પછી અહીંયા આવ્યો છે 2001, પછી 2010 વાળો આવે છે, પછી 2016 વાળો આવે છે, એટલે થઈ ગયું ને એસેન્ડિંગ. ક્લિયર? વધશો આગળ. હવે ઇટરેશનમાં શું કરે છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર અમુક ઇટરેશન કરવા માટેના મેથડ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ ફોર ઇચ, મેપ, રેડ્યુસ અને કીઝ. બરોબર. ફોર ઇચમાં શું થાય છે કે જો તમે ફોર ઇચ મેથડ વાપરો છો તો એ હરેક એલિમેન્ટમાંથી રન થશે. જો વન્સ ફોર ઇચ એરે એલિમેન્ટ, હવે કોન્સ્ટ કરીને આ એક એરે છે 45 થી લઈને 25 સુધી. બરોબર. હવે નંબર્સમાં એ અસાઇન કરી નંબર્સ ડોટ ફોર ઇચ કરશો તમે તો એની અંદર વેલ્યુ ઇન્ડેક્સ એરે એમ કરીને એક મેં કોન્સોલ ડોટ લોગ કર્યો છે, એમાં વેલ્યુ એમાં કોન્સોલ કરાવી છે. તો હરેક ઇન્ડેક્સને તમને અહીંયા કોન્સોલમાં દેખાશે. બરાબર. કોમા સેપરેટ તો મેં તમને સમજાય એટલે રાખ્યું છે, પણ કોમા ના આવે, નવી લાઈનમાં આવશે. સમજાઈ ગયું? કોન્સોલમાં જોશો ને તો ક્લિયર. એટલે ફોર ઇચ નો મતલબ કે તમને એક એરેની અંદર ટ્રાવર્સ કરવું છે, એની અંદર આપણે ફરાવવું છે. એક ફોર ઇચ ટાઈપ ફોર ઇચ થી તમે કરી શકો, એક ડોટ મેપ થી કરી શકો. મેપમાં શું છે, ન્યૂ એરે ફ્રોમ ઇચ એરે એલિમેન્ટ, એટલે એક નવો એરે બનાવશે રેડિયસની અંદર, અને હરેક એરે જે જૂનો એરે હતો એનો હરેક એલિમેન્ટમાં ટ્રાવર્સ કરી અને એમાં કંઈક જે કન્ડિશન હશે એ પ્રમાણેની એનું એક નવું એક એરે તમને બનાવીને આપી દેશે. ફોર એક્ઝામ્પલ ઉપર વાળો જે નંબર વાળો એક્ઝામ્પલ છે એમાં નંબર 7 છે, નંબર ઇક્વલ ટુ 45 થી 25 સુધી. હવે એમાં ડોટ મેપ કરી અને વેલ્યુની અંદર વેલ્યુ ઇન્ટુ 2 કર્યું, એટલે જેટલા પણ છે ને અહીંયા એ બધાને ઇન્ટુ 2 કરીને એ તમને નવો એરે રિટર્ન કરશે. તો અહીંયા શું, જો 45 છે તો 90 આવ્યું, પછી 4 છે તો 8 આવ્યું, 9 છે તો 18 આવ્યું, 16 છે તો 32 આવ્યું, અને 25 છે તો 50 આવ્યું. ક્લિયર? નેક્સ્ટ ડોટ રેડિયસ. રેડિયસ ફંક્શનમાં શું થાય છે કે ઓન ઈચ એરે એલિમેન્ટ ટુ પ્રોડ્યુસ reduce it to a single value. હવે reduce શું કરશે કે તમને કોઈ પણ અંદર એવો લોજિક હશે જે તમને એ લોજિક તમને ફોર એક્ઝામ્પલ એક ટોટલ ફાઇન્ડ કરવો છે આખા એરેનો, તો એ આખો ટોટલ ફાઇન્ડ કરવો તો reduce ફંક્શનથી તમે કરી શકો છો. સેમ નંબર્સ વાળો એરે ઈ જ છે, નંબર્સ ડોટ reduce એમાં ટોટલ કરીને વેરિયેબલ છે. હવે ટોટલ વેલ્યુ ઇન્ડેક્સ એરે, વેલ્યુ ઇન્ડેક્સ એરે તો બધામાં કોમન જ છે, એકામાં ટોટલ એક આપણો પોતાનો વેરિયેબલ છે. બરાબર. હવે ટોટલ છે ને એટ ધ એન્ડ રિટર્ન થશે. હંમેશા ટોટલ બાય ડિફોલ્ટ 0 હશે ને અહીંયા શું કર્યું છે, ટોટલ પ્લસ વેલ્યુ. એટલે વેલ્યુ ધારો કે ફર્સ્ટ 45 આવ્યું, બરાબર, તો 0 પ્લસ 45 એટલે 45 આવી ગયું ટોટલની અંદર. બરોબર. પાછું નેક્સ્ટ આવશે 4, તો 45 આની અંદર 45 છે ને આની અંદર 4 આવ્યું, 45 પ્લસ 4 એટલે એ થઈ જશે 49. બરાબર. હવે પાછું બીજી વાર આવશે ત્યારે આમાં 49 હશે, નવી વેલ્યુ એમાં એડ થઈ હશે, વળી નવી વેલ્યુ એડ થયેલું હશે એમાં નવી વેલ્યુ પાછી એડ થશે, એટલે એટ ધ એન્ડ તમને બધાનો ટોટલ મળી જશે 99. ક્લિયર? રેડિયસ ફંક્શનની અંદર તમે તમારું કંઈ પણ લોજિક લખી શકો. બસ એટલું છે. નેક્સ્ટ રેડિયસ ફંક્શનનો એક ડિફરન્સ છે આ મેપ ફોર ઇચ અને રેડિયસની વચ્ચે. મેપ ફોર ઇચ એક જેવા છે અને રેડિયસ છે એ અલગ છે. રેડિયસની અંદર એક સિંગલ વેલ્યુ રિટર્ન કરશે દર વખતે, ને ફોર ઇચ અને મેપની અંદર તમને આખો એરે રિટર્ન કરશે. ક્લિયર? હવે છે એરે કીઝ, એટલે ઈ એરે કીઝ છે એ શું કરશે, રિટર્ન એરે ઓફ કી, એટલે કી તમને રિટર્ન કરશે. હવે આ આપણા કેસમાં ધારો કે કોન્સ્ટ ફ્રૂટ્સ ઇક્વલ ટુ આ વસ્તુ છે, બનાના, ઓરેન્જ, એપલ, મેંગો. બરાબર. તો હવે કોન્સ્ટ અહીંયા શું લખ્યું છે, કોન્સ્ટ કીઝ ઇક્વલ ટુ ફ્રૂટ્સ ડોટ કીઝ. ફ્રૂટ્સ ડોટ કીઝ કરશો તો એ 0 1 2 3 એટલે એની ઇન્ડેક્સ રિટર્ન કરી. ફોર એક્ઝામ્પલ જેસન એરે છે એની અંદર તમે ડોટ કીઝ કરશો ને તો શું કરશે કે એ જેટલી એની કીઝ છે ને એનો આખો એરે બનાવીને રિટર્ન કરશે. એ મેં ટ્રાય નથી કર્યું પણ સમજી જાઓ કે કીઝ નું મતલબ એવું છે કે તમે એ પર્ટિક્યુલર જે એરે કા ઓબ્જેક્ટ છે એની કીઝ રિટર્ન કરશે. કી સમજો છો ને કે પેલા કી હોય કોલન કરીને એની વેલ્યુ હોય, એટલે આ કેસમાં શું છે 0 કોલન બનાના હતું, 1 કોલન ઓરેન્જ હતું, એવી રીતે એ ઇન્ડેક્સ હતી 0 1 2. એવી જ રીતે ઓબ્જેક્ટ તમે હોય, ઓબ્જેક્ટમાં તમે ધારો કે હું કરો છો ઓબ્જેક્ટ ડોટ કીઝ કરો છો તો એની અંદર એની કીઝ આવશે. ફોર એક્ઝામ્પલ એક કાર્ડ છે, કાર્ડની મોડલ નંબર
અને એની ટાઈપ બે ઓબ્જેક્ટ છે, તો એ ઓબ્જેક્ટ ડોટ કીઝ કરીશું તો એમાં ખાલી મોડલ અને યર એવી રીતે બે કીઝ આવશે. ક્લિયર? આનો એક્ઝામ્પલ આગળ આવશે, ન સમજાતું તો વાંધો નહીં, પણ ડિટેલમાં સમજવું હોય તો તમને પહેલાં જ કીધું કે મને કમેન્ટ કરજો, ક્યાંય પણ તમે મને પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટ. બસ આજ માટે એટલું જ. આશા કરું છું તમને મજા આવી હશે અને આવો જ તમારો પ્રેમ દેતા રહેજો, જેનાથી આગળ જતા હું નવા વિડીયોઝ બનાવવા માટે ઇન્સ્પાયર થઈ શકું અને તમને એક ફ્રન્ટ એન્ડ ડેવલપર બનવામાં હવે બહુ ઓછી મહેનત લાગશે એવું મારો ધ્યેય છે. અને બને ત્યાં સુધી આપણી માતૃભાષા ગુજરાતીમાં હું પ્રોવાઈડ કરવાની ટ્રાય કરું છું સ્ટાર્ટિંગમાં. અને જેમ જેમ હવે એક મેં પોસ્ટ કરેલું છે, જો તમે જોશો તો કે એમાં રિમેનિંગ ટોપિક્સ લખેલા છે. એની અંદર તમે જોઈ શકશો કે 3 થી 4 ટોપિક જ હવે બાકી છે. એ પૂરા થશે એટલે જાવાસ્ક્રિપ્ટ પૂરું થઈ જશે. જાવાસ્ક્રિપ્ટ પૂરું થશે એટલે આપણે નેક્સ્ટ ઉપાડશું. કંઈ પણ એમાં એક લિસ્ટ મેં બનાવીને જ રાખી છે, મે બી jQuery, બુટસ્ટ્રેપ અને એના અંદર પછી હું અમુક એક્ઝામ્પલ્સ આપીશ. એ એક્ઝામ્પલ્સની અંદર પછી તમને આ બધા કન્સેપ્ટ યુઝ થશે ત્યાં. તો આ બધું હમણાં આપણે એક ટૂલ્સ છે બધા, કે એક હથિયાર આપણે ભેગા કરીએ છીએ. એ હથિયાર પછી આગળ જતા જ્યારે આપણે એ HTML, CSS, જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને ક્રૂડ ઓપરેશનનો તમને પ્રોજેક્ટ આપીશ કંઈક. એ પ્રોજેક્ટ તમે કરશો ત્યારે હથિયારથી તમે એમાં લડશો, એમ કહેવાનો મતલબ. એટલે એક કહેવાય ને કે ઓલું એક કહાવત છે ને કે એક્સ એટલે કે એક કુલ્લારી તમને ઝાડ કાપવા માટે કુલ્લારી જોઈએ છે, બરાબર? તો પહેલા એને તમે શાર્પ કરો. શાર્પ કરીને કાપશો તો તમારું ઈ ઓછા મહેનતમાં કપાઈ જશે. અને જો તો બુઠી હશે તમે આમાં મારશો તો એ સવારથી શાંતિ હશે તો એ અડધું નહીં કપાય, બરાબર? તો એ આપણે આ બધું જો આવડતું હશે તો એ આપણી શાર્પ વસ્તુ હશે ને આપણે જલ્દી કરી શકશું. ને જો આ બધું નહીં આવડતું હોય તો આપણે જલ્દી નહીં કરી શકીએ. એટલે આશા કરું છું તમને મજા આવી હશે. અને આજનો ટોપિક એક સમરાઈઝ કરી નાખું કે શું કર્યું આપણે. એટલે આપણે નંબર્સ શીખ્યું, નંબર્સની અંદર નાન શું છે, પછી બીજી મેથડ્સ નંબર્સની શીખી, ટુ સ્ટ્રિંગ છે હતી, ઘણી બધી હતી. પછી આપણે શીખ્યું એરેસ. એરેની અંદર એરે શું છે કે ભાઈ સિમિલર ટાઈપ ઓફ ડેટા મલ્ટિપલ ટાઈમ્સ એક જ ઓબ્જેક્ટની અંદર સ્ટોર થાય વેરિયેબલની અંદર, એને એરે કહેવાય. પછી એરેની અમુક ટાઈપ્સ જોઈ કે ભાઈ ફોર ઇચ છે, રિડ્યુસ છે, પછી ઘણી બધી બીજી એ જોઈ કે જોઈન છે, બરોબર? એ બધી એની મેથડ્સ છે જેના થ્રુ આપણે ટ્રાવર્સ કરી શકીએ એરેની અંદર, બરોબર? તો આજ માટે આપણે સ્ટ્રિંગ અને એરે, ઇન્ટીજર્સ છે મે બી વચમાં હતું, એ બધું આપણે કવર કર્યું. ને આશા કરું છું તમને મજા આવી હશે. સેમ વસ્તુ, લાઈક, શેર, કમેન્ટ પ્લીઝ એન્ડ સબસ્ક્રાઇબ ઇફ યુ વોન્ટ. નેક્સ્ટ આગળ તમને આ પૂરું થઈ જાય કોર્સ, એના પછી હું ક્રેશ કોર્સ કરવાનું વિચારું છું. એના માટે તમારી એક રાય માંગુ છું. જો તમે હું ધારતા હો કે ના તમને જોઈએ છે ક્રેશ કોર્સ, કે એક જ લોંગ વિડીયો 1 કલાકનો કે 1.5 કલાકનો કે મે બી કેટલો બનશે મને આઈડિયા નથી, એક જ વિડીયોમાં આખું HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ ને મે બી આગળ જે આપણે શીખશું jQuery, બુટસ્ટ્રેપ, એ એક જ વિડીયોમાં આપણે બધું કવર કરવું છે. તો તમને એક જ વિડીયો જ દર વખતે જોવા, મલ્ટિપલ વિડીયોઝ ન જોવા. મારું એવું નથી કે મને મલ્ટિપલ વિડીયોઝ જ બનાવવા, મને તમને શું ઈઝી પડે છે, તમને શેમાં મજા આવે છે, એ વસ્તુ મને કરવામાં મજા આવશે, બરોબર? તો એના માટે તમે આમ મૂંગા બેઠા રહેશો તો નહીં મજા આવે, તમારો કંઈક કમેન્ટ તો જોશે જ. એવું હોય તો મને મારી વેબસાઇટમાં આવીને હું તમે કમેન્ટ કરી શકો છો. મે બી હમણાં થોડોક ટાઈમ એનું કોન્ટેક્ટ પેજ બંધ છે, પણ હું ટ્રાય કરીશ કે જલ્દીથી એને ઓન કરી નાખું. અને સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ એક્ટિવ છું, તો હું તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર? આશા કરું છું તમને મજા આવી હશે. આજ માટે આટલું જ. રજા આપજો.